ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદ અને તમને પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડ જે દેખાય છે તો એ અમદાવાદ સિટી છે. તો સિટીનું આખું બેકગ્રાઉન્ડ છે, તો નજારો છે તો કઈ રીતનું રહે છે એ પણ આપણે વ્યૂ જોવાનું રહેશે. અત્યારે તો આપણે એપાર્ટમેન્ટની ઉપર આવી ગયા છે, 6થા માળ ઉપર. અને 6થા માળ ઉપરથી આપણે આખું સિટી છે, તો સિટીનું આખું બેકગ્રાઉન્ડ કઈ રીતનું જોવા મળે એ પણ આપણે જોઈશું. અને અત્યારે હાલ તો વરસાદનું વાતાવરણ છે. હમણાં થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો અને વરસાદ પછીનું આખું સિટી છે તો એ કઈ રીતનું રહે છે અને એ પણ આપણે જોવાનું રહેશે. અને અહીંયા બાજુમાં પણ કાર મેળો આવે ને, સેકન્ડ કાર, તો એનું પણ ખૂબ સરસ મજાનો ત્યાં પણ મેળો લાગેલો છે, એ પણ આપણને અહીંથી જોવા મળશે. તો બની આવ્યો જે વિડીયોને લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 6 વાગી ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે જો ભાઈ આખું સિટી છે, તો સિટીનો આખું જે નજારો છે તો કઈ રીતનો રહેશે. સામેની સાઈડમાં જે એપાર્ટમેન્ટ છે તો એ 8 થી 10 માળના છે, તમે એ પણ જોઈ શકો છો. ત્યાર પછી એમની બાજુમાં જે કાર એટલી બધી પાર્ક થયેલી છે તો એ સેકન્ડ હેન્ડ કાર છે, તો એ છે ત્યાં વેચવા માટે સેકન્ડ કાર. ત્યાર પછી સામેની સાઈડમાં પણ ઘણી બધી બિલ્ડિંગો જોવા આપણને મળી રહી છે. મિત્રો, અત્યારે વરસાદ દિશાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ હમણાં થોડીક વાર પહેલાં આવ્યો હતો અને હવે અત્યારે તો નથી આવ્યો. પાછો વરસાદ છે તો આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. તમે જોઈ શકો છો કે આપણે ઉપરના 6થા થી 7મા માળ ઉપર છીએ. અત્યારે સાવ ઉપરની સાઈડમાં છીએ અને આ આખું સિટી છે, સિટીનો આખો નજારો છે તો કઈ રીતનો આવે છે. આપણે સાવ ઉપરની સાઈડમાં છીએ અત્યારે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે સિટી છે, તો સિટીનું આખું બેકગ્રાઉન્ડ છે તો આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે ચોમાસાનો સમય છે અને વરસાદ પણ ખૂબ સરસ મજાનો પડેલો છે. ત્યાર પછી સામેની સાઈડમાં જે કાર પાર્કિંગ દેખાય છે ને, તો એ સેકન્ડ કાર છે. તો સેકન્ડ કાર આપણે લેવી હોય તો લઈ શકીએ છીએ. ત્યાં ખૂબ સરસ મજાની કારો વેચાય છે. આ કાર શોરૂમ છે. અત્યારે વાતાવરણ છે તો આખું વરસાદ છે વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પાછો આવશે. હમણાં થોડીક વાર પહેલાં વરસાદ આવ્યો હતો અને પાછો વરસાદ રહી ગયો હતો, તો હજી પણ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો મિત્રો, સિટી તમને કેવું લાગ્યું તો તમે કોમેન્ટમાં જણાવજો. સામેનું એપાર્ટમેન્ટ છે તો એ 8 માળનું એપાર્ટમેન્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો.